નમસ્કાર. સાવરકુંડલા ખાતે યોજાયેલી નાવલી પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં રાજ્યના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી. 56 ટીમોની ભાગીદારી ધરાવતી આ ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા. ફાઇનલ મેચ દરમિયાન મંત્રી કૌશિક વેકરિયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાળા અને લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાની હાજરી આકર્ષણનું કેન્દ્ર બની. સાથે જ જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષા ચોડવડિયા અને જિલ્લા ભાજપ મહામંત્રી ચેતન શિયાળ સહિતના આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નાવલી ટુર્નામેન્ટ દ્વારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય મહેશભાઈ કસવાલા દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સખત ત્રીજા વર્ષથી આ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવે છે. 48 કરતાં પણ વધારે ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. જે રીતે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરી આ વિસ્તારના યુવાનોને સારી રીતે પ્રોત્સાહિત કરવાનું કામ જ્યારે વિસ્તારના જાગૃત ધારાસભ્ય તરીકે આદરણીય મહેશભાઈ કસવાલા કરતા હોય ત્યારે હું એને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. આ કાર્યક્રમમાં આજે અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ બેન દક્ષાબેન, ધારાસભ્ય આદરણીય જેવીભાઈ, આદરણીય ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આદરણીય મહાવીર બાપુ, જિલ્લાના મહામંત્રી આદરણીય ચેતનભાઈ અને સમગ્ર સંગઠન અને ચૂંટાયેલી પાંખ આજે આ ફાઇનલ ટુર્નામેન્ટની અંદર હાજર રહ્યા છે. જે રીતે યુવાનોને પ્રોત્સાહિત કરી અને સુંદર કાર્યક્રમ મહેશભાઈ દ્વારા અલગ અલગ આ વિસ્તાર માટે કાયમિક માટે આપવામાં પણ આવી રહ્યા છે. જે રીતે વિકાસની ટુર્નામેન્ટ મહેશભાઈ દ્વારા ખૂબ સુંદર રીતે સાવરકુંડલા વિસ્તારને ભેટ આપવામાં આવી છે, એ જ પ્રકારે આ નાવલી ટુર્નામેન્ટ દ્વારા આ વિસ્તારના યુવાનોને ખૂબ સારી એક ટુર્નામેન્ટનું આયોજન કરી જે રીતનું આયોજન કર્યું છે બદલ સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું અને સાથોસાથ મહેશભાઈ અને સમગ્ર એમની ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. સાવરકુંડલા અને લીલિયાની જનતા માટે માં નાવલી નદી એ આસ્થાનું કેન્દ્ર છે. નાવલી નદી ઉપરથી જ નાવલી પ્રીમિયર લીગનું આયોજન કરવું, સાવરકુંડલા અને સાવરકુંડલાની આસપાસનો લીલિયા સહિતનો વિસ્તાર ક્રિકેટનો ક્રેઝી રહ્યો છે. યુવાનોમાં ક્રિકેટ રમવા માટેનું ગાણ પણ છે ને એ પ્રતિભાને ખીલવવા માટે છેલ્લા 2 વર્ષથી જે પ્રકારે નાવલી પ્રીમિયર લીગનું અમે આયોજન કરીએ છીએ, ગયે વખતે 64 ટીમ અને આ વખતે લગભગ 48 ટીમોએ ભાગ લીધો છે. આવનારા સમયમાં હજુ પણ પ્રીમિયર લીગ વિસ્તરશે ને કદાચ અમે માનીએ છીએ કે સૌરાષ્ટ્ર સુધી આ પ્રીમિયર લીગને અમે વિસ્તારવા માંગીએ છીએ અને સૌરાષ્ટ્ર પોતે પણ ક્રિકેટ પ્રેમીઓનો વિસ્તાર રહ્યો છે અને એમાંથી સારા ખેલાડીઓ આવનારા સમયમાં દેશનું નામ રોશન કરે એવા શુભ આશયથી નાના નાના લોકોને, ગરીબ પરિવારમાંથી આવતા નાના નાના બાળકોની પ્રતિભાઓને એક તક મળે, એક સ્ટેજ મળે, એક પ્લેટફોર્મ મળે એટલા માટે આ પ્રીમિયર લીગનું અમે આયોજન કરીએ છીએ. મારા પણ સદનસીબ છે, સાવરકુંડલાની જનતાના સદનસીબ છે કે રાજ્ય સરકારના મંત્રી માનનીય કૌશિકભાઈ વેકરિયા, અમારા સાથી ધારાસભ્ય આદરણીય જેવી કાકડિયા, અમારા ભાઈ શ્રી જનકભાઈ તળાવિયા સહિત જિલ્લા પંચાયતના અમારા જ અધ્યક્ષ બેન દક્ષાબેન, નગરપાલિકાના અધ્યક્ષો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ટીમ અને સમગ્ર સંગઠન ભારતીય જનતા પાર્ટીનું એના સહકારથી આ રૂડું આયોજન અમે કરીએ છીએ. બધાના સહકારથી આજે તમે જોઈ શકો કે જે પ્રકારે જંગલમાં મંગલ અમે કર્યું છે, હું એમ માનું છું કે સાચે જ એક પ્રેરણા આપણને આપે એવું આ દ્રશ્ય છે ને બધાનો સહકાર છે ને એટલે જનપ્રતિનિધિ તરીકે તમામનો આજે ફાઇનલ મેચના તબક્કે સૌ કોઈનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું. મીડિયાના લોકોનો પણ આભાર માનું છું કે આ નાવલી પ્રીમિયર લીગને આ સ્ટેજે પહોંચાડવામાં તમારો લોકોનો પણ ખૂબ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે ને એની પણ હું અત્રે નોંધ લઉં છું.